કેમ છે સુરેન્દ્રનગર? હું મિથુન ભરવાડ, મારા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ઘરેથી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો આપણે ઘરે છીએ અને વાસળી બેઠી છે અને આપણી ઓડી તમે જોઈ શકો છો. આ આપણી ઓડી છે. ઓડી લઈને આપણે દુકાને જવાનું છે. આમે ઓડી પડી છે અને તમે જોઈ શકો છો હવે આપણે જઈશું દુકાન જવા માટે. તો આપણે નીકળી ગયા છીએ ડિંગ ડિંગ કરતા. હવે આપણે જઈશું દુકાને. તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ ડિંગ ડિંગ કરતા. તો તમે જોઈ શકો છો તો આપણે રાતે નીકળી ગયા છીએ જેલ ચોક વાળા રસ્તે. તમે જોઈ શકો છો લાઇટિંગ જેલ ચોકની અને બગીચા અંદર લાઇટિંગ તમે જોઈ શકો છો. અંદર જઈને આપણે બતાવશું. હજી આ તો બહારનું સીન બતાવે છે અને અમારે નગાભાઈ વાંહે ઓડી લઈને હલાવે છે અને આપણે બીજું ઓડીમાં બેઠા છીએ. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અંદરનો સીન બગીચાનો. લાઇટો ઠેઠ ઝાડવામાં લગાવી દીધી છે. તમે જોઈ શકો છો અને આ તલાવ છે. લાઇટ નથી અંદરની સાઈડ. તમે જોઈ શકો છો અને ઠેઠ આખા બગીચામાં લાઇટો મૂકી દીધી છે અને ઘણી બધી વસ્તુ પણ ફિટ કરી દીધી છે. નવો બગીચો કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો. તો આપણે નીકળી ગયા છીએ બગીચામાં રાતે આંટો મારવા. દુકાનથી છૂટા હતા તો આપણે આંટો મારતા જ આવી કીધું બગીચા હું રો કેવો બગીચો બન્યો છે. હજી અંદર કામ તો ચાલુ છે. હજી હિંચકા ને એવું બધું ઘણું બધું બને છે અને અડધું બની ગયું છે. તો તમે જોઈ શકો છો બગીચામાં અમારા દિનેશભાઈ હાલા જાય છે અને આ દાદા નાના છે તો હિંચક્યા ખાય છે અને આ કે અમારો ફોટો પાડ. તમે કીધું ફોટો નહીં પડે, વિડીયો ઉતરશે. તો આમના બાકડા ઉપર બેઠા છે બે. તો આપણે બગીચાથી નીકળી ગયા છે અને મારા કાકા મારી નકલ કરે છે અને આનું નામ શું છે તો તમે કોમેન્ટમાં જણાવજો. અને મારા કાકા મારી નકલ કરે છે, તમે સાંભળો. કેમ છો સુરેન્દ્રનગર? આપણે આવી ગયા છીએ. જો આપણે આ રવિ ભરવાડ કલર કરે છે. કેમ છો સુરેન્દ્રનગર? તો તમે જોઈ શકો છો આખા થાંભલા કલર થઈ ગયા છે આ વાડીએ. તમે જોઈ શકો છો ઝંડાનો કલર લગાવી દીધો છે ઠેઠ લગી થાંભલામાં. તો વાડી થઈ જશે કમ્પ્લેટ એકદમ. તમે જોઈ શકો છો બધા થાંભલે કલર લાગી ગયો છે. મારા કલર જાઓ તમે ઠેઠ લગી જોઈ શકો છો. અને અડધા થાંભલે તો કલર ચાલુ છે અને અડધા થઈ ગયા છે. તમે જોઈ શકો છો મારા કલર જાઓ અને અડધો થયો છે. આ તો કમ્પ્લેટ થઈ ગયા છે. અડધા થયા હતા તો ઠેઠ